બાળ વિવાહ મુક્ત ભારત અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મંત્રી નીમુબેન બામણિયાની અધ્યક્ષતાએ યોજાયો। સામાજિક ન્યાય અને અધિકારતા વિભાગ દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત અંતર્ગત જિલ્લા કક્ષાના જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન મંત્રી નીમુબેન બામણિયાની અધ્યક્ષતાએ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમની ઉપસ્થિતિમાં બાળ વિવાહ મુક્ત ભારત અંગેના શપથ લેવામાં આવ્યા હતા। બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળ વિવાહ મુક્ત અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મહિલા અભિયાન છે, મહિલા ને બાળ કલ્યાણ મહિલા અને બાળ અધિકારીની કચેરી છે, પછી 151 હોય તો એને બધી સરકારની યોજનાઓ છે એ મુજબનો લાભ મળે છે કે અને જો લગ્ન થઈ ગયું અને બાળકને મુક્ત કરાવવામાં આવ્યું હોય તો જો બાળક ઈચ્છે તો એના અધિકારી એના વિરુદ્ધના તમામ પુરાવા એકત્રિત કરી જે તે કોર્ટ છે તાલુકાની કે જે કોઈ જગ્યા છે એની નજીકની ત્યાં આ ફરિયાદ દાખલ કરી શકે। ફૂલોની વડે ફળો એટલા માટે પસંદ કર્યા છે કે સુગંધ કાયમી નથી પણ સ્વાદ આજીવન યાદ રહેતો હોય છે। પાછળ રિપીટ કરવાનું છે। હું શપથ લઉં છું કે હું બાળ લગ્ન સામે શક્ય તેટલા બધા પ્રયાસો કરીશ। હું ખાતરી કરીશ કે મારા પરિવાર, પડોશ અને સમુદાયમાં કોઈ પણ છોકરી બાળ લગ્નનો ભોગ ન બને। બાળ લગ્નની કોઈ પણ ઘટના અંગે હું પંચાયત અને સરકારને જાણ કરીશ। હું બધા બાળકોના શિક્ષણ, તેમની સુરક્ષા માટે મારો અવાજ ઉઠાવીશ અને બાળ લગ્ન મુક્ત ભારતનું નિર્માણ કરીશ। જય હિન્દ। અત્યારે મારા જે સાથી અધિકારી છે આ બાળ લગ્ન વિશે વાત કરી અને જે કાયદાની પરિભાષા છે, કાયદામાં આ કહે છે કે જ્યારે 18 વર્ષથી ઓછી વયની દીકરી હોય અને 21 વર્ષથી નાની ઉંમરનો છોકરો હોય તો એનું લગ્ન બાળ લગ્ન કહેવાય। આ કાયદાની વાત આપણે સામાન્ય ભાષામાં વાત કરીએ તો આપણે કહી શકાય કે જ્યારે રમવાની જગ્યાએ આપણે એને રડવા માટે છોડી દઈએ તો એને બાળ લગ્ન કહેવાય। જ્યારે આપણે રમકડાની જગ્યાએ ઝઘડવા માટે એને છોડી દઈએ તે બાળ લગ્ન કહેવાય। જ્યારે જલસા કરવાનો ટાઈમ હોય અને જિમ્મેદારી આપી દઈએ કે જ્યારે રોટલી ખાવાનો ટાઈમ હોય અને રોટલી બનાવવા માટે કોઈને આપી દઈએ તે અત્યારે બાળ લગ્ન કહેવાય। અને તમે સમજી શકો છો કે બાળ લગ્ન એટલે કે કેટલું, એટલે કે તમે કેટલા લોકો માનો છો કે બાળ લગ્ન ખરેખર ખોટું છે? હાથ તો ઉભા કરે છે પણ અને અમુક ભાઈઓ બંને હાથ ઉભા કરવા માંગે છે। મારા ઘરે પણ 10 વર્ષની દીકરી છે અને આપણે ઘરમાં મજાક કરીએ છીએ। જ્યારે પણ અમે લોકો, હું કે મારી વાઈફ કે મારી મમ્મી, માતાશ્રી એને ક્યારે મજાકમાં કહીએ કે ભાઈ તમારું તો લગ્ન થશે, તમે ઘરેથી જશો, તમે એટલે કે 10 વર્ષના તો થઈ ગયા અને સરકાર કહે છે કે 18 વર્ષમાં લગ્ન કરી શકાય છે એટલે 8 વર્ષ પછી તમારું લગ્ન થશે। તો એમ રૂવાડા ઊભા થાય છે કે ક્યારેક આપણે કેવી રીતે કરી શકીએ બધી, ઇવન 18 વર્ષે, 20 વર્ષે, 22 વર્ષે એક ફાધર તરીકે। તો આજે તમારી સાથે વાત કરું છું, આ કલેક્ટર તરીકે નથી કરતો, હું આજે તમારી સાથે વાત કરું તો એક ફક્ત પિતા તરીકે કરું છું। કારણ કે કલેક્ટરની રૂએ, કલેક્ટરના હોદ્દાની રૂએ મારી જવાબદારી છે કે બાળ લગ્ન પ્રતિબંધન અધિનિયમ જે કાયદો છે 2006 નો એનો ઇમ્પ્લિમેન્ટેશન, એનો અમલીકરણ કરાવવાનો અને આ થાય પણ છે। પણ કાયદો જુદી વાત છે જ્યારે આપણે સમાજમાં, જ્યારે આપણે પરિવારમાં અને જ્યારે આપણે ભાવનાત્મક રીતે આ વાત સ્વીકારી લઈએ કે બાળ લગ્નથી કેટલા ટાઈપના ખોટા પ્રભાવો થાય છે।
એટલે આ જે પ્રોગ્રામનો હેતુ છે એ તમે બધા જાણો જ છો. અહીંયા જે બધા બહેનો છે એના સાથે અમારે કામ કરવાનું થાય છે ઘણીવાર. CWC છે, મહિલા કેન્દ્રના જે કાર્યકરો છે, કાપીબાઈના કાર્યકરો જે છે, કાપી વિકાસધારી ગૃહવાળા છે, પછી મહિલા કાર્યકરો, બધાનો હેતુ એક જ હોય છે કે મહિલાની સુરક્ષા થાય, બાળ લગ્ન અટકે અને આના માટે દરેક દાખલા પોલીસ ડિપાર્ટમેન્ટ છે તમને દરેક ક્ષેત્ર પર મદદ કરે છે. એ જ રીતે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી છે, જિલ્લા સુરક્ષા એકમ છે, એ બધા લોકોનો હેતુ શું છે કે ભાઈ આ વસ્તુમાં મદદ થાય. હવે અમારું જે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ એટલે કોર્ટનો એક ભાગ જ છે અને તાલુકા કાનૂની સેવા સત્તામંડળ એટલે કોર્ટનો એક ભાગ છે, એ તાલુકા લેવલે હોય છે. તમે ત્યાં કોઈ પણ આવું થતું હોય ગુનાહિત કૃત્ય કે ભાઈ બાળ લગ્ન થવાના છે તો નજીકની કોર્ટમાં જઈ અને તમે ઇન્ફોર્મ કરો કે આ રીતનું છે. એટલે ત્યાંના જે અમારા PLV છે ને એ પેરાલીગલ વોલન્ટિયર્સ છે, એ સ્વૈચ્છિક રીતે કામ કરતા હોય છે. એ ત્યાં આગળથી માહિતી એકઠી કરી અને TLSA અથવા DLSAમાં આવીને જાણ કરશે. અમારા જે વકીલ હોય છે ડેલી, એ લોકો તમારે જે જગ્યાએ જઈને કઈ જગ્યાએ મદદ લેવી એ માટે તમને ઇન્ફોર્મ કરશે અને જે ફરિયાદ દાખલ કરવાનું કામ કરવામાં આવશે અને જે તે અધિકારીનો કોન્ટેક્ટ કરી તમને જોઈન કરવામાં આવશે. એ માટે દાખલા તરીકે બાળકો સાથે જે ગુના થાય છે એ પોસ્કોના પણ થાય છે. એટલે પોસ્કોના ગુનાની કોર્ટની અંદર પણ અમારા વકીલ તમને મફતમાં આવી અને તમારી કોર્ટ કાર્યવાહી ચલાવે છે. તે જ રીતે JJBની અંદર છે, CWC છે, ત્યાં પણ વકીલ મફતમાં મળે છે અને તમને બધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. વકીલનો ખર્ચ છે એ નાલસામાંથી અને સ્ટેટ લીગલ ખર્ચમાંથી મળે છે. માત્ર અરજી કરવાની હોય છે કે ભાઈ અમારે આમાં વકીલની જરૂર છે, અમને વકીલ આપો. આના માટે નામદાર સુપ્રીમ કોર્ટ, નામદાર ગુજરાત હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ તરફથી ઘણા પ્રોગ્રામો ઉપરથી લોન્ચ થતા હોય છે. એની ઓનલાઈન અમે અસંખ્ય માહિતી મોકલી છે, આંકડાઓ મોકલી છે. એના માટે ગ્રાન્ટ પણ અમને મળે છે, પણ એ વાપરવા માટે અમારે ગ્રાન્ટ પાછી રિટર્ન જતી રહે કે ભાઈ કેટલા લોકોને સહાય આપી એ ખબર નથી હોતી. તે જ રીતે ગવર્મેન્ટ ઓફ ગુજરાત એ એનું ગ્રાન્ટ મોકલાવે છે અને એમાં આપણા જિલ્લાના જે અધિકારીઓ છે એ ગ્રાન્ટનો ઉપયોગ કરી મેળા કરે છે, જાગૃતિ લાવે છે અને એની અંદર જે પ્રોગ્રામો કરવાનો એ કરી અને એ ગ્રાન્ટનો ઉપયોગ કરે છે. જે વિષય છે એ બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ છે, એના વિશે થોડીક મારે ટૂંકમાં વાત કરવી છે. આપણે અત્યારે જે જોડાયેલા છીએ એ તમામ આ ફિલ્ડ સાથે જોડાયેલા છીએ એટલે લગભગ આપણને બધાને ખબર છે, પણ કંઈક ને કંઈક આમાં ગેપ રહી જતો હોય છે, જેના લીધે એવું બને છે કે આપણે જે આને સાવ જડમૂળથી નાબૂદ કરવો છે એ થઈ શકતું નથી. તો વર્તમાન સમયમાં બાળ લગ્નનું પ્રમાણ ઓછું જોવા મળે છે. આપણે ઘણી સફળતા મેળવી લીધી છે, પરંતુ હજી થોડીક આપણે સહિયારો પ્રયાસ કરીને આને જડમૂળથી નાબૂદ કરવા માટે આપણે આજે ભેગા થયા છીએ કે આપણે ભાવનગર જિલ્લાને બાળ વિવાહ મુક્ત સંપૂર્ણ નાબૂદ કરી શકીએ. બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 1929 પહેલાં હતો, જેને શારદા એક્ટ કહેવાતો હતો. તો જે આપણા સમાજ સુધારકો હતા, રાજા રામમોહન રાય કે ઘણા, બરાબર, તો એ લોકોએ હંમેશા સતી પ્રથા છે કે બાળ લગ્નો છે કે જે સ્ત્રી કલ્યાણ થાય એ માટે હંમેશા પ્રયત્ન કર્યા છે. તો જે સ્ત્રી સમોવડી બને અને એમાં શિક્ષણનું પ્રમાણ વધે, બરાબર, એના માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા છે. તો બાળ લગ્ન પ્રતિબંધ માટે આપણા સમાજમાં એકમો ખૂબ પ્રયત્ન કર્યા, જેમ કે રાજા રામમોહન રાયની આપણે જે વાત કરી છે. તો એમના અથાગ પ્રયત્ન પછી ક્રમશઃ કાયદામાં સુધારો થયો અને છેલ્લે 2006 અધિનિયમ આવ્યો. તમને બધાને નિહાલબેને કીધું એમ કે જે પીળું કાગળ આપવામાં આવ્યું છે એ માત્ર આપણે પેમ્પલેટ આવે, ઘણા ખબર આપણે રસ્તા ઉપર ઊભા હોય ને બધાને આપે, માણસ લે, જોવે, આમ ઉપર ચલુને મૂકી દે. પણ આપણે આ પેમ્પલેટ એ રીતે બને કે એ કોઈ એક વસ્તુ એમ આખા કાયદાની ટૂંકમાં સમજ આવી જાય એ વસ્તુ છે. કાર્યક્રમ આપ્યા છે બાળ લગ્ન નાબૂદી ઉપર. ભારત સરકારે બધા સાંસદોને આ કાર્યક્રમ કરવાનું આહવાન કરેલું છે. લોકો વધારે વધારે જાગૃત થાય અને બાળ વિવાહ અટકે એ હેતુથી લોકોમાં અવેરનેસ લાવવા માટેનું કામ કર્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બેટી બચાવો બેટી પઢાવો અભિયાનની શરૂઆત કરી અને છેલ્લા 10 વર્ષમાં આપણા સમાજની વિચારધારા બદલી. 10 વર્ષ પછી આપણને ગૌરવ થાય કે આ બેટી બચાવો બેટી પઢાવો એ રાષ્ટ્રીય આંદોલન બની ગયું અને આજે
એક પડકાર આપણી સામે છે બાળ વિવાહનો, અને આ પડકાર આપણે સાથે મળીને એમાં કામ કરવાનું છે. આ કુપ્રથા આપણી દીકરીઓના સપનાને આગળ વધતા રોકે છે અને દેશના વિકાસમાં પણ અવરોધક છે. છેલ્લા દાયકામાં આપણે અનુભવ્યું છે કે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બેટી બચાવો બેટી પઢાવો એ સમાજને એક નવી દિશા આપી અને 2014માં દેશમાં 1000 દીકરાઓ સામે દીકરીઓની સંખ્યા 918 હતી અને આજે 2022-23માં દીકરીઓની સંખ્યામાં સુધારો થયો અને 933 સુધી દીકરીઓની સંખ્યાઓ આજે સમાનતા રૂપે પહોંચી છે. આ બદલાવ આપણા સૌ માટે ગૌરવની વાત છે.